નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ શિક્ષણનું મહત્ત્વ, જે આવનારી ટાયર સેકન્ડરી પરીક્ષામાં આપણે ખૂબ ઉપયોગી થાય તેવો એક ટોપિક છે। તો શરૂ કરીએ આજનો નિબંધ। પ્રસ્તાવના: વિદ્યા વિનયન શોભતે, અર્થાત વિદ્યા વિનયથી શોભે છે અને વિનયી માણસ જ સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે। માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ એ અનિવાર્ય માધ્યમ છે। શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન કે પુસ્તકીય જ્ઞાન નથી, પરંતુ મનુષ્યના આંતરિક ગુણોને ખીલવાની અને તેને એક સજ્જન નાગરિક બનાવવાની પ્રક્રિયા છે। પશુ અને મનુષ્ય વચ્ચે જો કોઈ મોટો તફાવત હોય તો તે શિક્ષણ અને સંસ્કારનો છે। શિક્ષણ વ્યક્તિને અંધકારમાંથી પ્રકાશ તરફ, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે। જેવી રીતે પથ્થરને કંડારીને શિલ્પી તેમાંથી સુંદર મૂર્તિ બનાવે છે, તેમ શિક્ષણ માણસને ઘડીને એક ઉત્તમ ઇન્સાન બનાવે છે। શિક્ષણનો સાચો અર્થ અને સ્વરૂપ: શિક્ષણ શબ્દ સંસ્કૃત ધાતુ શિક્ષ પરથી આવ્યો છે, જેનો અર્થ શીખવું અથવા શીખવવું થાય છે। શિક્ષણ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે। બાળક જન્મે ત્યારથી લઈને મૃત્યુ સુધી કંઈક ને કંઈક શીખતું રહે છે। ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, ચડતા ચડતા ચડાય છે, લાંબો પંથ કપાય। આ પંક્તિઓ આપણને સમજાવે છે કે સતત અભ્યાસ અને શિક્ષણથી જ વ્યક્તિ મહાન બની શકે છે। શિક્ષણ મુખ્યત્વે બે પ્રકારનું હોય છે: ઔપચારિક અને અનૌપચારિક। શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં અપાતું જ્ઞાન એ ઔપચારિક શિક્ષણ છે, જ્યારે પરિવાર, સમાજ અને જીવનના અનુભવોમાંથી મળતું જ્ઞાન એ અનૌપચારિક શિક્ષણ છે। સાચું શિક્ષણ એ છે જે મનુષ્યને મુક્તિ અપાવે, વિચારોની મુક્તિ, વહેમોમાંથી મુક્તિ અને ગરીબીમાંથી મુક્તિ। વ્યક્તિગત વિકાસમાં શિક્ષણની ભૂમિકાઓ: કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વના ઘડતરમાં શિક્ષણનો ફાળો સર્વોપરી છે। શિક્ષણથી વ્યક્તિમાં વિચારવાની, સમજવાની અને સાચો અથવા તો ખોટો નિર્ણય લેવાની ક્ષમતા કેળવાય છે। આત્મવિશ્વાસમાં વધારો: શિક્ષિત વ્યક્તિ ગમે તે પરિસ્થિતિમાં પણ આત્મવિશ્વાસ ગુમાવતી નથી। જ્ઞાન વ્યક્તિને નિડર બનાવે છે। રોજગારી અને આર્થિક સક્ષમતા: આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ વિના આજીવિકા મેળવવી ખૂબ મુશ્કેલ છે। ઉત્તમ શિક્ષણ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે અને ગરીબીના ચક્રમાંથી બહાર લાવે છે। ચરિત્ર નિર્માણ: શિક્ષણ માત્ર બુદ્ધિ તીક્ષ્ણ નથી કરતું, પરંતુ નૈતિક મૂલ્યો જેવા કે પ્રામાણિકતા, દયા, કરુણા અને દેશભક્તિના ગુણોનું પણ સિંચન કરે છે। પુસ્તક જેવા મિત્રો નથી, જ્ઞાન જેવો કોઈ ગુરુ નથી, ચારિત્ર જેવું કોઈ ધન નથી અને શિક્ષણ જેવું કોઈ ઘરેણું નથી। સામાજિક પરિવર્તન અને શિક્ષણ: કોઈપણ સમાજની પ્રગતિનો આધાર તેના શૈક્ષણિક સ્તર પર રહેલો છે। શિક્ષિત સમાજ જ એક સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે। અંધશ્રદ્ધા, કુરિવાજો, જ્ઞાતિવાદ અને બાળલગ્ન જેવા સામાજિક દૂષણોને નાબૂદ કરવા માટે શિક્ષણ એ અમોઘ શસ્ત્ર છે। જ્યારે સમાજના લોકો શિક્ષિત બને છે, ત્યારે તેઓ જૂની અને પછાત વિચારસરણી છોડીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવે છે। શિક્ષણથી સમાજમાં સમાનતા અને બંધુત્વની ભાવના પ્રગાઢ બને છે। સ્ત્રી શિક્ષણનું મહત્ત્વ: સમાજના વિકાસ માટે સ્ત્રી શિક્ષણ ખૂબ જ અનિવાર્ય છે। એવું કહેવાય છે કે એક પુરુષ ભણશે તો એક વ્યક્તિ શિક્ષિત થશે, પણ જો એક સ્ત્રી ભણશે તો આખો પરિવાર શિક્ષિત થશે। સ્ત્રી એ ઘરની ધરી છે। જો માતા શિક્ષિત હશે તો તે પોતાના બાળકોને ઉચ્ચ સંસ્કાર અને સારું શિક્ષણ આપી શકશે। આજે દેશની દીકરીઓ શિક્ષણ મેળવીને દરેક ક્ષેત્રમાં, પછી તે વિજ્ઞાન હોય, રાજકારણ હોય, રમતગમત હોય કે સંરક્ષણ હોય, પોતાનું નામ રોશન કરી રહી છે। રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણનું યોગદાન: ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ કહ્યું હતું કે રાષ્ટ્રનું નિર્માણ તેની ઈંટો કે પથ્થરોથી નથી થતું, પરંતુ તેના નાગરિકોના ચારિત્રથી થાય છે, અને આ ચારિત્ર માત્ર શિક્ષણ દ્વારા જ ઘડી શકાય છે। કોઈપણ દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે એન્જિનિયર્સ, ડૉક્ટર્સ, વૈજ્ઞાનિકો, શિક્ષકો અને કુશળ શ્રમિકોની જરૂર પડે છે। આ તમામ માનવ સંસાધનોનો શિક્ષણ દ્વારા જ તૈયાર થાય છે। જે દેશનો સાક્ષરતા દર ઊંચો હોય છે, તે દેશ આર્થિક અને તકનીકી રીતે વધુ મજબૂત હોય છે। અક્ષર જ્ઞાન ધરાવતો નાગરિક
પોતાના હકો અને ફરજો પ્રત્યે જાગૃત હોય છે, જે લોકશાહીની સફળતા માટે ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી શિક્ષણનો હેતુ માત્ર નોકરી મેળવવાનો રહેશે, ત્યાં સુધી સમાજમાં માત્ર નોકરો જ પેદા થશે, માલિકો નહીં. તેથી જ શિક્ષણ એવું હોવું જોઈએ જે યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા અને કંઈક નવું સંશોધન કરવાની પ્રેરણા જગાડે. આધુનિક યુગમાં ડિજિટલ શિક્ષણ. આજનો યુગ એ 21મી સદીનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. વર્તમાન સમયમાં શિક્ષણનું સ્વરૂપ પણ બદલાયું છે. પરંપરાગત ચોક અને ડસ્ટરની જગ્યા હવે સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લીધી છે. ઇન્ટરનેટના માધ્યમથી આજે દુનિયાના ખૂણે ખૂણે બેસીને કોઈ પણ વિષયનું જ્ઞાન મેળવી શકાય છે. ઓનલાઈન શિક્ષણ એ અંતરિયાળ વિસ્તારના બાળકો સુધી પહોંચવા માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. જો કે આ તકનીકી શિક્ષણની સાથે સાથે નૈતિક મૂલ્યોનું શિક્ષણ પણ એટલું જ જાળવી રાખવું જરૂરી છે. ઉપસંહાર. શિક્ષણ એ માનવ જીવનનો ત્રીજો ડોળો છે. શિક્ષણ વિનાનું જીવન સુકાન વગરના વહાણ જેવું છે, જે ગમે ત્યારે ડૂબી શકે છે. આપણા દેશમાં સરકારે પણ સર્વ શિક્ષા અભિયાન અને બેટી બચાવો બેટી પઢાઓ જેવા સૂત્રો દ્વારા શિક્ષણને ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. આપણે સૌએ સાથે મળીને એવો સંકલ્પ કરવો જોઈએ કે દેશનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક શિક્ષિત અને સંસ્કારી બનશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં વૈશ્વિક સ્તરે જગતગુરુ બની શકશે. ચાલો આ સુંદર પંક્તિઓ સાથે આપણા જીવનમાં શિક્ષણના દીપકને હંમેશા પ્રજ્વલિત રાખીએ. અજ્ઞાનના અંધકારને દૂર ભગાવીએ, શિક્ષણનો દીવો ઘેર ઘેર પ્રગટાવીએ. ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત, શિક્ષણથી જ થશે એક ઉજ્જવળ પ્રભાત. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એની જે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમારે જો કોઈ ખાસ વિષય પર વિડીયો જોવો હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.